30% ભાગ રાખશે એની પર લાકડાનો વાડીનો બધું કાપવાને બધા વિડીયો ભાડ્યો કીધું ને એવી રીતે કદાચ કરે ને તો શેઠને પણ કહી દેવાનું કે તમારી વાડ તમારી કઈ રાખો ખાઈએ એટલે તમારી એમપીમાં બે એટલે આપણે કઈ જમે રે કે હાવ જમે વગર નથી કરે તારે અને તારે 400-500 રૂપિયા દાડી લે આપણે તો વાહે કઈ બધા કઈ લો એવો દેખ ને આજે ભાગ રાખો 33% ભાગ રાખો ભલે છૂટ્યો શેઠ જૂનો હોય તો બી શેઠને બીજી દેવાનો કે અમારે ભાગ દિયો તો અમે 33% રાખીએ અને ન દિયો તો કાઈ નહીં આપણે કોઈ ખેડૂત થાય તો કોઈને વિરોધ કરવાનો થતો નથી આપણે કાનૂન કાયદો પર લડવાનું છે હા અને તમારો શેઠિયા જૂનો હોય ને તો બી એમ કીધું ભાઈ તને ભલે તમને ઉપાડા લે 50,000 લાખ રૂપિયા ગમે તે ઉપાડા લે તો બી કહી દેવાનું કે 33% રાખવાનો એવી રીતે સમકે નહીં કહેવાનું એક વાર જોરતા બોલે જય જોહર કેમ કે મૂળની વાસી આ ધરતીની અંદરમાં કોઈ ના અત્યારના આપણો આદિવાસી સમાજ અને આજ માલિક આપણો નોકર બનીને ફરી રહ્યો એટલા માટે ગમે ત્યાં બી તમે ભાગ રાખો બાકી એક જ વાત કેવી રીતે આપણો આદિવાસી સમાજ એકતા ભેગે કરશું તો જ આપણે આગળ આવશું બાકી એમને ભારત એટલે તો કોઈ નહીં થાય જેવી રીતે આપણે બધા ભેગો થાય તે થાય હા એકતા કરો હરેક ગામની અંદરમાં એવી મીટિંગ રાખો અત્યારે જિલ્લામાં તાલુકામાં હરેક ગામમાં એવી બધી મીટિંગ કરેલી છે મતલબ એક જ વાત છે ભાઈ 33% ભાગ રાખવાનો જ્યાં બી રહેતા હોય ત્યાં બી તમારા ગામના અંદર એવી મીટિંગ તમે બેહાડો આપણે અંદર એવી વાત કરો ભાઈ આપણે આવી રીતે ચર્ચા કરવાની છે બાકી ગમે ત્યાં એક બીજો બે એક એવો વિડીયો વાયરલ થયેલો કે મતલબ જે ખેડૂત 30% ભાગ આપશે તો ખેડૂત ઉપર અમે 1,51,000 રૂપિયા દંડ માંગશું એમ કે વિડીયો બતાવી ભાળ્યો હોય ભાળ્યો કે નહીં ભાળ્યો આપણે પણ કહેવાનું કેમ કે આપણો આદિવાસી સમાજ સ્વતઃ ભાગે ભાગ રાખે તેની પર 1 લાખ રૂપિયા આપણે પણ દંડ મેકવું પડે કે નહીં મેકવું પડે બસ જય જોહર કાંતિભાઈ પરમાર આપણા છોતર ગામના પૂર્વ સરપંચ છે અને બંકારા તાલુકાના અધ્યક્ષ છે પોતે ન્યાય સમિતિના ચેરમેન છે સાહેબ આપણી વાત ઊભા થઈને રાખો તમારો પૂરો પરિચય આપો